જય માતાજી, સ્વાગત છે તમારું આશાપુરા કિચનમાં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીંગણાનો ઓળો, એકદમ નવી જ રીતે। જો આ રીતે તમે રીંગણાનો ઓળો બનાવશો તો તમારો ઘણો બધો ટાઈમ બચી જશે। એકદમ ઇઝી રીત છે, એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। આગળ વિડીયો જોવો તેમાં તમને ખબર પડી જશે કે કઈ રીતે બનાવીએ છીએ આપણે। તો વિડીયોમાં આગળ વધીએ તો અહીંયા મેં રીંગણા લીધા છે 3 નંગ, લગભગ મોટી સાઈઝના રીંગણા લીધા છે। આ રીતના રીંગણા લીધા છે, બ્લેક કલરના આવે છે તે પણ લઈ શકાય છે। તો રીંગણાની મેં છાલ ઉતારી લીધી છે, છાલ ઉતારી લેવાની છે રીંગણાની। તો તેના આપણે રફલી પીસીસ કરી લઈશું। એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો રીંગણાનો ઓળો, કારણ કે આ રીતે બનાવવાથી એકદમ ઇઝી પણ થાય છે, એકદમ ટેસ્ટી પણ બને છે અને એકદમ જલ્દી બની જાય છે। આપણો ઘણો ટાઈમ બચી જાય છે આ રીતે બનાવવાથી અને સ્વાદ પણ એકદમ એવો જ આવે છે। તો આ રીતે આપણે મોટા રફલી પીસીસ કરી લેવાના છે રીંગણાના। તો બધાના આવી રીતે જ પીસીસ કરી લઈશું। તો અહીંયા મેં બધા રીંગણાના કટ કરી લીધા છે। તો અહીંયા મેં ઢોકળિયું લીધું છે, તેમાં આપણે રીંગણા સ્ટીમ કરવા મૂકી દઈશું। આ રીતે આપણે રીંગણાને બાફી લઈશું। ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના, તો અંદર પાણી ચડી જશે। આ રીતે બાફશો તો અંદર પાણી નહીં ચડે। આ રીતે વરાળમાં આપણે રીંગણાને બાફી લઈશું। તો તેને આપણે ઢાંકી દઈશું। ઢાંકીને એને લગભગ 10 મિનિટ જેવું થવા દઈશું। તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ચેક કરી લઈએ રીંગણા। તો આપણે રીંગણા ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો રીંગણા સરસ બફાઈ ગયા છે। તેને આપણે એક થાળીમાં કાઢી લીધા છે અને એક્સ્ટ્રા પાણી હોય તેને નિતાળી લેવાનું છે। તો આપણે તેને મેશ કરી લઈશું આ રીતે ચમચાની મદદથી, કોઈ પણ કાંટા ચમચીની મદદથી પણ મેશ કરી શકાય છે। તો એકદમ સારી રીતે મેશ કરી લઈશું। તો અહીં મેં રીંગણા મેશ કરી લીધા છે। તો હવે આપણે પ્રોસેસમાં આગળ વધીએ। તો અહીંયા મેં એક પેન લીધું છે, તેમાં લગભગ 3 મોટા ચમચા જેટલું તેલ લીધું છે। તેલ આવી જાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું। રાઈ સારી રીતે તતડી જાય એટલે તેમાં આપણે 5 ચમચી જેટલી હિંગ નાખીશું। આ લસણ, લીલું લસણ લીધું છે, લગભગ 3 થી 4 નંગ જેટલું, પા વાટકી જેટલું। લીલી ડુંગળી લીધી છે 1 વાટકી જેટલી, તેને આપણે સારી રીતે સાતળી લઈશું। મીઠું લીધું છે સ્વાદ અનુસાર। હળદર લીધી છે અડધી ચમચી જેટલી। લાલ તીખો મસાલો લીધો છે લસણવાળો, લગભગ 2 ચમચી જેટલો। આપણે સારી રીતે તેને મિક્સ કરી લઈશું। તો હવે તેમાં આપણે આ રીંગણાનો જે ઓળો છે તે એડ કરી દઈશું અને સારી રીતે આપણે હલાવી લઈશું। રીંગણાનો ઓળો થોડોક તીખો હોય તો જ મજા આવે છે, તો મસાલો થોડોક આગળ પડતો લેવાનો। સારી રીતે મિક્સ કરી લઈશું। તેને આપણે મિક્સ કરીને ઢાંકીને લગભગ 5 મિનિટ જેવું થવા દઈશું ધીમા તાપે। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે, પછી તેમાં આપણે દહીં એડ કરીશું। લગભગ નાની 1 વાટકી જેટલું દહીં લીધું છે। આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। દહીંનો સ્વાદ ઓળામાં એકદમ સારો આવે છે, દહીંવાળો ઓળો એકદમ સરસ લાગે છે। ઘણા લોકો ટમેટાં પણ એડ કરતા હોય છે, પણ ટમેટાં કરતાં દહીંનો સ્વાદ વધારે સારો આવે છે। તેને ઢાંકીને ધીમા તાપે 5 મિનિટ સુધી થવા દઈશું। તો આપણો ઓળો રેડી છે, તેને આપણે સર્વ કરી લઈશું। તો અહીં મેં રીંગણાના ઓળાને સર્વ કરી લીધું છે। સ્વાદમાં એકદમ સરસ અને ટેસ્ટી બને છે। તેને આપણે રોટલા, બાજરીના અને છાશ સાથે સર્વ કરીશું।
તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ બને છે, એકદમ ઇઝી રેસીપી છે અને આ રીતે બનાવવાથી ઘણો ટાઈમ પણ બચી જાય છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે કેવો લાગ્યો બાફેલા રીંગણાનો ઓળો. અને એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો.